નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં હવામાન વિભાગ પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે આજે પણ ઘણા જિલ્લામાં આગાહી કરવામાં આવી છે। ક્યાં ક્યાં જિલ્લામાં માવઠું પડશે અને આવતીકાલે પણ ધોધમાર વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં વૈશાખમાં અષાઢી માહોલ સર્જાયો છે। છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો છે। 44 તાલુકામાં અડધાથી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। હજુ પણ 4 દિવસ માવઠાની આગાહી કરાઈ છે। સાથે આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સોમવારે માવઠાના સંકેતે ચિંતા વધારી છે અને મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। છેલ્લા ઘણા સમયથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે। ત્યારે રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। દેશના વિવિધ ભાગોમાં ફરી એકવાર હવામાન બદલાયું છે। કેટલીક જગ્યાએ વરસાદને કારણે ગરમીથી રાહત મળી છે તો કેટલીક જગ્યાએ એક જોરદાર વાવાઝોડાએ સમસ્યાઓ વધારી છે। આ દરમિયાન હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 9 તારીખ સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતાઓ છે। 9 તારીખ સુધી જુદા જુદા જિલ્લાઓમાં 30 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। કેટલાક જિલ્લામાં વાવાઝોડા સાથે કરા પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે તો મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમદાવાદ, આણંદ, ખેડા, અમદાવાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ અને દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાયના સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે। ગુજરાતના 17 જિલ્લાઓમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાથે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 8મી તારીખ સુધી તોફાની પવન ફૂંકાવા સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતાઓ રહેશે, જેમાં કચ્છ જિલ્લા ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસી શકે છે। આ દરમિયાન કેટલીક જગ્યાએ મોટી સાઇઝના કરા પણ પડવાની શક્યતાઓ રહેશે। ખાસ કરીને 8મી તારીખના રોજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે। હવામાનમાં આવી રહેલા આ પલટાને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેરી પકવતા ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની પણ ભીતિ રહેશે। જે બાદ 11 થી 20મી મે દરમિયાન પવનની ગતિ વધારે રહેશે। આગામી 25મી મેથી 4 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં સાયક્લોન બનવાની શક્યતાઓ રહેશે। આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેવાની શક્યતા રહેશે। હજુ પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના કેટલાક ભાગો, બનાસકાંઠાના ભાગો અને સાબરકાંઠાના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, અમરેલી, જૂનાગઢના ભાગો અને લગભગ ઉત્તર કચ્છના અરજણના ભાગો
હજુ ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા છે. વરસાદની ગતિવિધિ હમણાં તારીખ 7 તારીખ સુધીમાં અને 8 તારીખ સુધીમાં કેટલાક ભાગમાં વધુ રહી શકે. કોઈ ભાગમાં ક્યારેક એકાદ ભાગમાં અતિભારે વરસાદ થઈ જવાની શક્યતા રહે. ત્યારબાદ તારીખ 11 થી 20 મેમાં પણ ભારે આંધી વંટોળનું પ્રમાણ વધે અને કોઈ જગ્યાએ કૃતિકા નક્ષત્રના છાંટા પડવાની શક્યતા રહે, ક્યાંક વરસાદ થાય. ત્યારબાદ તારીખ 24 મેથી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહે. 8 જૂને લગભગ દરિયામાં પવનોની ફેરબદલી થાય અને લગભગ એ અરસામાં વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે. જો વાવાઝોડું ફૂંકાય તો તેનો માર્ગ પાકિસ્તાન થઈ અને ગુજરાત તરફ આવે તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થાય. આમ આ વખતે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ વહેલી થવાની શક્યતાઓ રહેશે. રાજ્યમાં છેલ્લા 3 થી 4 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. પાકિસ્તાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી વ્યક્ત કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે હજુ આવનારા 3 થી 4 દિવસ સુધી રાજ્યમાં અનેક જગ્યાએ ભારે માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાં અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં પાકિસ્તાન પર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી આજથી 8મી તારીખ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં 6 થી 4 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. અમુક વિસ્તારોમાં અતિ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની પણ શક્યતાઓ છે. 10 તારીખ પછી વરસાદનું જોર ઘટી શકે છે. આગામી 3 થી 4 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે. શિયાળામાં બેવડી ઋતુનો માર પડ્યો અને હવે ભર ઉનાળે પણ ડબલ બેવડી ઋતુ જેવો માહોલ જામ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે, જેમાં ક્યાંક ખેડૂતોનો પાક બરબાદ થયા તો ક્યાંક માર્કેટમાં તૈયાર પડેલો પાક પણ પડ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ઘણા સમયથી આપણું એક અનુમાન હતું કે 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે માવઠું થશે. એ મુજબ અત્યારે માવઠાનો માહોલ ચાલી રહ્યો છે, જેમાં ખાસ કરીને પાકિસ્તાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મજબૂત થઈ અને ગુજરાત ઉપર આવી ચૂક્યું છે. અત્યારે ગુજરાતના મિડ લેવલ ઉપર એટલે કે 700 HPA લેવલે બહોળું સર્ક્યુલેશન સર્જાઈ ચૂક્યું છે અને જેને કારણે જોવા જઈએ તો છેલ્લા 3 દિવસની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદો પડ્યા છે, અમુક જગ્યાએ કરા પણ પડ્યા છે. અને હવે આજે તારીખ 6 મે 2025 છે. આજથી લઈને 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે માવઠું થાય તેવી શક્યતાઓ છે, જેમાં 6, 7 અને 8 મે આ 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદો પડશે. અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં અતિ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, જ્યાં અતિ ગાજવીજનું પ્રમાણ જોવા મળે, ત્યાં 4 ઇંચ કરતા પણ વરસાદ વધારે પડી શકે છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.